યુનિટ 4 લોંગર શાર્પર એન્ડ બિગર. લોંગર એટલે જે લાંબુ હોય એ, શાર્પર એટલે જે તીક્ષ્ણ હોય એ, અને બિગર એટલે મોટું. તો આ યુનિટનું નામ છે. અન્ડરસ્ટેન્ડ ઓલ ઓફ યુ? ગુડ. તો આજે આપણે આ 4th યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. તો એની એક્ટિવિટી 1 ઉપર બધા આવી જજો. પેજ નંબર બધાને ખ્યાલ છે? ઓપન પેજ નંબર 35. અહીંયા તમે જોઈ શકો છો કે એક પિક્ચર આપેલું છે. આ પિક્ચરમાં માઉન્ટેન્સ છે, ટ્રીઝ છે, બોટ છે, હાઉસ છે, પછી રિવર છે, પછી બીજું શું છે, રોડ છે. હવે આ પિક્ચરમાં નીચે તમને એક ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે. એ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આપણે પિક્ચરને અંદર આપણે ડ્રોઈંગ કરવાનું છે. તો લેટ સ્ટાર્ટ. 5 ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે. પહેલું છે ડ્રો અ મસ્ટાશ ટુ ધ ફેટ બોય. મસ્ટાશ એટલે કે મૂછ. મૂછ છે એ ફેટ બોય એટલે કે જાડા છોકરાના મોઢા ઉપર દોરો. તો કોણ છે આમાંથી જાડો છોકરો? રેડ ટી શર્ટવાળો. એના પછી નંબર 2, ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. જે ઊંચું માઉન્ટેન છે, ઊંચું પર્વત છે, એના ઉપર તમારે દોરવાના છે સ્ટાર્સ. એના પછી છે નંબર 3, પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. ઊંચા ટ્રી ઉપર એક બર્ડને મૂકી દો. એના પછી ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. નાનું જે રોડ છે એના ઉપર એક કાર ડ્રો કરો. અને નંબર 5, ડ્રો ફિશ ઇન ધ લેક. કે તળાવમાં ફિશ દોરો. સમજાણું? આ તમને એક્ટિવિટી કરવાની છે. તો બધા હોમવર્કમાં કરશો ને? ગુડ. નેક્સ્ટ છે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 માટે આપણે ગ્રામરનું એક ટૉપિક છે ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન એ શીખવું પડશે. આમ તો આ લેસન આખું તમને યુનિટ 4 જે છે ને એ ડિગ્રી ઓફ કમ્પેરિઝન ઉપર જ આવે છે કે અહીંયા બે વસ્તુ, વ્યક્તિ, જગ્યાની કમ્પેરિઝન થઈ રહી છે, એવી રીતનું આવે છે. એટલે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન ગ્રામરનું જે ટૉપિક છે એ શીખવાનો જ છે. તો આજે આપણે એ ગ્રામરનો ટૉપિક આની સાથે એક શીખી લઈએ. તો લેટ સ્ટાર્ટ. એક ગ્રામર ટૉપિક આવે છે જેનું નામ છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, જેને આપણે ગુજરાતીમાં તુલના પણ કહીએ છીએ. હવે આ તુલના વિશે આજે આપણે શીખશું. In English, there are 3 types of degrees: the positive degree, the comparative degree, and the superlative degree. First of all, we will learn about the positive degree. The positive degree is used to refer to one object, person, or place without making any comparison. શું કહેવા માંગે છે કે જ્યાં કોઈ જ કમ્પેરિઝન નથી એ ડિગ્રીને આપણે પોઝિટિવ ડિગ્રી કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, શી હેઝ અ બિગ હાઉસ. કે એની પાસે મોટું ઘર છે. કોઈ જ કમ્પેરિઝન આવી? નો. દેટ્સ ઇટ. ઇટ્સ કોલ્ડ અ પોઝિટિવ ડિગ્રી. ધ સેકન્ડ ટાઈપ ઓફ ડિગ્રી ઇઝ ધ comparative degree. The comparative degree refers to a greater degree of objectives as compared to the positive degree. કે comparative ડિગ્રીમાં પોઝિટિવ ડિગ્રી સાથે શું કરવામાં આવે છે? કમ્પેર કરવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ ટુ કમ્પેર 2 objects, people or places. કે આની અંદર 2 ઓબ્જેક્ટ, 2 પ્લેસીસ, 2 પીપલ વચ્ચે કમ્પેર થાય છે કે આ પીપલ વધારે સારું છે કે આ જગ્યા વધારે સારી છે કે આલી જગ્યા વધારે સારી છે, મને આના કરતાં સારા માર્ક્સ છે કે આને મારા કરતાં સારા માર્ક્સ છે. એ જે કમ્પેરિઝન આવે છે ને, ઇટ્સ કોલ્ડ અ કમ્પેરેટિવ ડિગ્રી. ફોર એક્ઝામ્પલ, હર હાઉસ ઇઝ બિગર દેન માય હાઉસ. કે તેનું ઘર મારા ઘરથી મોટું છે. થઈને કમ્પેરિઝન કે આનું ઘર અને મારું ઘર બંનેમાં મોટું કોનું ઘર છે? ઇટ્સ કોલ્ડ અ કમ્પેરિઝન. When we write comparative degree sentence, at that time we must write ER after the adjective. કે એડજેક્ટિવની પાછળ આપણે ER કમ્પલસરી લખવું પડે છે. Here you shows કે big, it's called adjective. એ બિગની પાછળ આપણે શું લીધું? ER. It's a compulsory form to write in comparative degree. And after that we put then this, અને એના પછી આપણે કમ્પલસરી ધેન મૂકવું પડે છે. These 2 things shows that this sentence is comparative degrees sentence. હવે જ્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ આવે, એટ ધેટ ટાઈમ એડજેક્ટિવની પાછળ ER અને એના પછી ધેન વર્ડ મૂકવું કમ્પલસરી છે. ઇફ તમને ફિલિંગ ધ બ્લેન્ક્સ આવે છે
So how can you know that this filling the blanks is the comparative degrees filling the blanks? First of all, I will teach you. For example, her house is dash than my house. Here then shows, અહીંયા જે then છે ને એ બતાવે છે કે this degree is the degree of comparison, કે આ comparative degree નું સેન્ટેન્સ છે. હવે ત્યારે તમારે શું કરવાનું, તો એડજેક્ટિવ જે big આપેલું હોય એની પાછળ ER ફોર્મ લગાવી દેવાનું. It's called a comparative degrees sentence. Understand all of you? Good. After that, the third types of degree is the superlative degree. The superlative degree refers to the greatest degree of adjective. Superlative degree છે એ આપણે greatest degree of adjective છે, કે એના જેવું બીજું કોઈ જ નહીં, કે સૌથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ, વ્યક્તિ કે જગ્યા હોય એની જ્યારે વાત થતી હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીમાં વાત કરવામાં આવે છે. ઇટ ઇઝ યુઝડ ટુ કમ્પેર મોર દેન ટુ ઓબ્જેક્ટ્સ, પીપલ્સ ઓર પ્લેસીસ, કે બેથી વધારે જ્યારે વસ્તુ, વ્યક્તિ કે જગ્યા હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, હિઝ હાઉસ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ, કે તેનું ઘર બધાના ઘરથી મોટું છે, ત્યારે કઈ ડિગ્રી યુઝ થઈ? સુપરલેટિવ. Here EST word shows that this sentence is superlative. In superlative sentences we join EST after the adjective and before adjective we write the. કે તમે જે સેન્ટેન્સ લખ્યું છે એનામાં એડજેક્ટિવની પાછળ EST આવે છે અને એ જે એડજેક્ટિવ છે એની આગળ કમ્પલસરી the આવે છે. The most, the biggest, the highest, it's called the superlative degrees sentence. For example, આપણે એક હું તમને ફિલિંગ ધ બ્લેન્ક્સ માટે એક્ઝામ્પલ આપું. હિઝ હાઉસ ઇઝ ધ ડેશ ઓફ ઓલ. હવે અહીંયા આગળ ધ આવ્યું છે એટલે તમને સમજી જવાનું કે આ સુપરલેટિવ ડિગ્રીનું જ સેન્ટેન્સ હોઈ શકે. એટલે તમારે ફિલિંગ ધ બ્લેન્ક્સમાં બિગની પાછળ શું લખી દેવાનું? બિગેસ્ટ, EST લગાવી દેવાનું. ઇટ્સ કોલ્ડ ધ સુપરલેટિવ ડિગ્રીઝ. આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન શીખ્યા. હવે એક્ટિવિટી 2માં શું આપેલા છે? તો રૂમ એ અને રૂમ બીની કમ્પેરિઝન માટે તમને બે પિક્ચર આપેલા છે. એક રૂમ એનો પિક્ચર છે, એક રૂમ બીનો પિક્ચર છે, અને નીચે જ્યોતિ અને રાધા વચ્ચે કન્વર્ઝેશન છે. એ કમ્પેર કરે છે રૂમ એની રૂમ બી સાથે. તો આ હવે તમને ખબર પડશે કે કમ્પેરિઝન થાય છે તો કઈ ડિગ્રી છે? ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો હવે એના હું અહીંયાથી ડાયલોગ્સ છે એ બોલીશ અને એની સાથે તમે રૂમ એની રૂમ બી સાથે કમ્પેર કરજો. તો બધા રેડી છો ને? ચલો. જ્યોતિ સેઝ, રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ, કે રૂમ એ છે એ 15 ફીટ લાંબુ અને 12 ફીટ વાઇડ, એટલે એની જે અંદર ડેપ્થ છે, ઊંડાઈ છે એ 12 ફીટની છે. રાધા સેઝ, રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ, કે રૂમ બી છે એ 12 ફીટ લાંબુ છે, એન્ડ 10 ફીટ વાઇડ, અને એની ઊંડાઈ 10 ફીટની છે. સો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી, તેથી રૂમ એ છે એ રૂમ બી કરતાં મોટું છે. કઈ ડિગ્રી આવી? ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. બિગની પાછળ શું લાગ્યું? ER, અને આફ્ટર ધેટ વી પુટ ધેન. સો ઇટ્સ કોલ્ડ ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. અન્ડરસ્ટેન્ડ ઓલ ઓફ યુ? એના પછી જ્યોતિ કહે છે, જ્યોતિ, યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ, કે ટીવી સેટ છે એની સાઇઝ કેવી છે? ઇક્વલ છે, સમાન છે, એટલે કઈ ડિગ્રી થઈ? ધ પોઝિટિવ degree. And table in A is as big as table in B, કે એની જેટલી ટેબલ મોટી છે એટલી જ રૂમ બીની પણ ટેબલ મોટી છે, એટલે આ ડિગ્રી પણ કઈ થઈ? ડિગ્રી પોઝિટિવ ડિગ્રી થઈ. આફ્ટર ધેટ રાધા સેઝ, ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર દેન ધેટ ઇઝ ઇન બી, કે વોલ ક્લોક છે એ રૂમ એમાં કેવું છે? ઊંચું છે બી કરતાં. ધેટ ધેન ઇઝ ઇન બી, કે બી કરતાં ઊંચું છે. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી, કે જે શોકેસ છે રૂમ એનું એ એટલું બધું મોટું નથી રૂમ બી જેટલું, એટલે રૂમ બીનું શોકેસ રૂમ એ કરતાં મોટું છે. જ્યોતિ, લુક એટ ધ ચેર્સ, કે ચેર જો, ખુરશીઓ જો. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર દેન ઇન રૂમ બી, કે રૂમ એની ચેર છે એ કોસ્ટલીયર છે એટલે કે મોંઘી છે દેન રૂમ બી કરતાં. રાધા, ફેંગ શુઈ ઇઝ શોર્ટર દેન સ્ટેચ્યુ ઓફ ગોડ,
કે ફેંગશુઈ છે એ નાનું છે સ્ટેચ્યુ ઓફ ગોડ કરતાં. હવે ફેંગશુઈ શેમાં છે? તો રૂમ એમાં ફેંગશુઈ છે અને સ્ટેચ્યુ ઓફ ગોડ છે રૂમ બીમાં. સમજાણું? એના પછી ઉપરના પિક્ચર આપણે જોયું અને નીચે જ્યોતિ અને રાધાનું કન્વર્ઝેશન પણ જોયું. હવે એમાં અમુક વસ્તુઓની કમ્પેરિઝન છે. એમાં અમુક વસ્તુઓ કેવી છે? પોઝિટિવ ડિગ્રીમાં છે, એટલે કે સેમ છે, સમાન છે, કે ઇક્વલ વસ્તુઓ છે. અને અમુક વસ્તુઓ કમ્પેરિઝનમાં છે, કમ્પેરેટિવ ડિગ્રીમાં છે, કે અમુક નાની છે તો અમુક મોટી છે. તો અહીંયા તમને બે ટેબલ આપેલા છે કે સરખી વસ્તુઓનું લખો અને સરખી ના હોય તેવી વસ્તુઓ લખો. તો જો સરખી વસ્તુમાં એક એક્ઝામ્પલ આપેલું છે ટીવી, તો એઝ બિગ એઝ. હવે સરખી ન હોય એવી વસ્તુમાં આપ્યું છે ક્લોક, તો બિગર સ્મોલર. તો એવી જ રીતે નીચે તમારે લખવાનું છે. તો એ તમે તમારી રીતે હોમવર્કમાં કરશો. કમ્પ્લીટ કરશો ને બધા હોમવર્કમાં? ગુડ. After that, our next activity is activity 3. In this activity, we will learn about solar system. Anybody know about what is solar system? કોઈને ખબર છે કે સોલાર સિસ્ટમ શું છે? તો ચલો આજે આપણે સોલાર સિસ્ટમ વિશે જોઈએ. All you know that sun is a star and he has 9 planets. Understand? તો હવે જે સન છે એના જે 9 પ્લાનેટ્સ છે એના આપણે નામ જોઈએ. તો ફર્સ્ટ પ્લાનેટ કયું છે? મર્ક્યુરી. સેકન્ડ વિનસ. થર્ડ અર્થ, જેના ઉપર આપણે રહીએ છીએ. ફોર્થ છે માર્સ. ફિફ્થ જુપિટર. સિક્સ્થ છે સેટર્ન. એના પછી યુરેનસ, નેપચ્યુન એન્ડ પ્લુટો. પ્લુટોને હવે પ્લાનેટમાં નથી લેવામાં આવતું, એટલે જનરલી 8 પ્લાનેટ્સ થઈ ગયા છે, પણ આપણે પ્લુટોને પણ જોઈએ છીએ. તો હવે સનની આજુબાજુ જે આ બધા પ્લાનેટ્સ શું કરે છે? પરિક્રમા કરે છે. તો એ જે પ્લાનેટ્સ છે એના ડિસ્ટન્સ ફ્રોમ ધ સન, એટલે કે સૂર્યથી એનું કેટલું ડિસ્ટન્સ છે, એનું ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન ધ કિલોમીટર, અને નંબર ઓફ મૂન્સ, કે એ જેટલા પણ પ્લેનેટ્સ છે ને કેટલા મૂન છે એની આપણે ડિટેલ્સ જોવાની છે. અને આ ડિટેલ્સ તમને એક્ઝામમાં પણ પૂછાય છે. તો ઓલ સ્ટુડન્ટ્સ રેડી? તો લેટ્સ ગો. હિયર ઇઝ ધ ફર્સ્ટ પ્લાનેટ નેમ મર્ક્યુરી. Mercury is the smallest and innermost planet in the solar system. કે સોલાર સિસ્ટમનું સૌથી નાનામાં નાનું પ્લાનેટ છે મર્ક્યુરી, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. હવે એનું ડિસ્ટન્સ ફ્રોમ ધ સન કેટલું છે? તો 0.39. ડિસ્ટન્સ ફ્રોમ ધ સન એટલે કે AU, જેને આપણે ઇંગ્લિશમાં એનું ફૂલ ફોર્મ થાય છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ AU? તો ત્યારે તમારે લખવું પડે એસ્ટ્રોનોમિકલ યુનિટ. અન્ડરસ્ટેન્ડ? એ છે 0.39. ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, તો 180 સેલ્સિયસ ટુ 430. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર, મૂનથી એનું કિલોમીટરમાં ડિસ્ટન્સ કેટલું છે? તો 4878. અને ઇટ હેઝ નો મૂન, કે નંબર ઓફ મૂન તો એમાં 0 છે. ઇટ હેઝ નો મૂન, કે એને કોઈ જ એવો ઉપગ્રહ નથી. અન્ડરસ્ટેન્ડ? વિનસ ઇઝ ધ સેકન્ડ પ્લાનેટ ફ્રોમ ધ સન. વિનસ, જેને આપણે ગુજરાતીમાં શુક્ર કહીએ છીએ, સેકન્ડ પ્લેનેટ છે સૂર્યનું. હવે એનું ડિસ્ટન્સ ફ્રોમ ધ સન કેટલું છે? તો 0.72. ટેમ્પરેચર ઇન સેલ્સિયસ 465 સેલ્સિયસ. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર, તો 1,22,104. અને નંબર ઓફ મૂન, તો ઇટ હેઝ નો મૂન્સ. ઓકે. અર્થ એટલે કે પૃથ્વી, જેના ઉપર આપણે રહીએ છીએ. અર્થ ઇઝ ધ થર્ડ પ્લેનેટ ફ્રોમ ધ સન એન્ડ the fifth largest planet in the solar system and the highest destiny. કે સોલાર સિસ્ટમનું ફિફ્થ લાર્જેસ્ટ પ્લેનેટ છે અર્થ. એનું ડિસ્ટન્સ સનથી કેટલું છે? તો 1 AU. ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, તો 89 સેલ્સિયસ ટુ 58 સેલ્સિયસ. અને એનું ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન કેટલું છે? તો 1,02,756. અને એને કેટલા, એના નંબર ઓફ મૂન્સ કેટલા છે? તો એનું નંબર ઓફ મૂન 1 છે. માર્સ ઇઝ ધ ફોર્થ પ્લેનેટ ફ્રોમ ધ સન એન્ડ ધ સેકન્ડ સ્મોલેસ્ટ પ્લાનેટ ઇન ધ સોલાર સિસ્ટમ.
હવે 4th નંબરનું પ્લાનેટ છે માર્સ, જેને આપણે ગુજરાતીમાં મંગળ કહીએ છીએ. એનું ડિસ્ટન્સ ફ્રોમ ધ સન છે 1.52 AU. ટેમ્પરેચર ઇન સેલ્સિયસ છે 82 to 0. એનું ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર છે 6782 અને નંબર ઓફ મૂન્સ છે 2. ઓકે, જુપિટર ઇઝ ધ 5th પ્લાનેટ ફ્રોમ ધ સન. જુપિટરને આપણે ગુજરાતીમાં ગુરુ પણ કહીએ છીએ. એનું ડિસ્ટન્સ છે સનથી 5.20. ટેમ્પરેચર ઇન સેલ્સિયસ 150. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર છે 1,42,800 અને નંબર ઓફ મૂન્સ છે 63. આફ્ટર ધેટ નેક્સ્ટ પ્લેનેટ ઇઝ સેટર્ન, જેને આપણે ગુજરાતીમાં શનિ કહીએ છીએ. એનું ડિસ્ટન્સ ફ્રોમ ધ સન છે 9.54. ટેમ્પરેચર ઇન સેલ્સિયસ 170. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર 1,20,000 અને નંબર ઓફ મૂન્સ તો ઇટ હેઝ 62 મૂન્સ. હવે આપણે જે આ ઇન્ફોર્મેશન લીધી જે પ્લેનેટ્સ અને સન વિશેની, એના ઉપરથી ફિલિંગ ધ બ્લેન્ક સોલ્વ કરવાની છે. તો આપણે ફિલિંગ ધ બ્લેન્ક સોલ્વ કરશું. તો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ, ધ વિનસ ઇઝ ધ બિગર દેન ધ ડેશ. હવે આમાં કમ્પેરેટિવ ડિગ્રી યુઝ થઈ છે, તો હવે બધાને ખબર પડી જ ગઈ હશે. તો બિગર દેન ધ ડેશ અર્થ કે મર્ક્યુરી, તો શું આવશે એમાં? યસ, મર્ક્યુરી. એના પછી સેકન્ડ છે ડેશ ઇઝ સ્મોલર દેન ડેશ, તો એમાં શું આવશે આન્સર? અર્થ ઇઝ સ્મોલર દેન જુપિટર. નંબર થર્ડ, વિચ પ્લાનેટ ઇઝ ફાધર ફ્રોમ ધ સન. ફાધર એટલે કે દૂર છે, ધ જુપિટર ઓર ધ સેટર્ન. તો કયું પ્લાનેટ વધારે દૂર છે? તો આવશે સેટર્ન. આફ્ટર દેટ નેક્સ્ટ, વિચ પ્લાનેટ ઇઝ બિગર દેન ધ સેટર્ન. સેટર્નથી મોટું શું છે? ધ માર્સ ઓર ધ જુપિટર. તો એમાં આવશે ધ જુપિટર. આફ્ટર દેટ નેક્સ્ટ, વિચ પ્લાનેટ હેવ હાયર ટેમ્પરેચર દેન ધીસ માર્સ. તો માર્સથી હાયર ટેમ્પરેચર કોનું છે? તો મર્ક્યુરી, વિનસ, અર્થ, જુપિટર એન્ડ સેટર્ન હેવ હાયર ટેમ્પરેચર દેન ધ માર્સ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે અહીંયા થર્ડ લેસનને સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે એક્ટિવિટી 4 ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ એ જે સ્ટોરી છે એ લેશું. બધાને મજા આવશે, બહુ સરસ સ્ટોરી છે. તો નેક્સ્ટ પીરિયડ સાથે જલ્દી મળશું. ઓકે.